મહાદેવ હર. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે આપણે બોટાદની બાજુમાં આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ જે સાળીંગપુરમાં બિરાજમાન છે, આ ઐતિહાસિક મંદિર છે. આનો બહુ મોટો ઇતિહાસ જોડાયેલો છે. આનો ઇતિહાસ 150-200 વર્ષ પહેલાનો છે. આ ઇતિહાસ ગરડા સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલો છે. ગરડા સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહંત સાથે જોડાયેલો છે. અહીંના દરબાર શ્રી જીવાજી ખાચર સાથે જોડાયેલો છે. અહીંયા આજે પણ જીવાજી ખાચરનો દરબારગઢ આવેલો છે. મિત્રો, અત્યારે આ કષ્ટભંજન દેવ મંદિર ખૂબ ડેવલપ થયું છે. વિશાળ જગ્યામાં આ મંદિર પથરાયેલું છે. આ જગ્યામાં હરેક શ્રદ્ધાળુઓને ફ્રીમાં ભોજન પ્રસાદી આપવામાં આવે છે અને ભોજનની અંદર ચોખા ઘીનો શીરો, રોટલી, દાળ, ભાત, શાક, આ બધું હરેક શ્રદ્ધાળુઓને કોઈ પણ ચાર્જ લીધા વગર વિના મૂલ્યે પ્રસાદી આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં આ શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરે છે. મિત્રો, અત્યારે જે સમયે હું અહીંયા પહોંચ્યો છું સાળીંગપુર હનુમાનજીની જગ્યામાં, અત્યારે હનુમાનજી મહારાજના દર્શન બંધ છે, કારણ કે સાંજે 4 વાગ્યા પછી દર્શન ખુલતા હોય છે. મિત્રો, આ જગ્યામાં એક નીલકંઠ મહાદેવ પણ આવેલા છે અને સામે દેખાય એક વિશાળ મૂર્તિ છે હનુમાનજીની. અત્યારે એનું રિનોવેશનનું કામકાજ ચાલુ છે. જબરજસ્ત ભોજનાલય છે. ખૂબ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ પ્રસાદી લેતા હોય છે. ખૂબ સારી બેસીને જમવાની વ્યવસ્થા છે. સ્ટીલના ટેબલ ખુરશી હોય છે. આ સામે દેખાય એ ભોજનાલય જ છે. તમને અંદરનું પણ બધું બતાવું છું. મિત્રો, ચાલી ન શકતા હોય તેના માટે અહીંયા ઇલેક્ટ્રિક પગથિયા પણ રાખેલા છે, જે એની મેળે મેળે ચડી જવાય. સાદા પગથિયા છે. આ જગ્યામાં હરવા ફરવા માટે ઇલેક્ટ્રિક રિક્ષા છે. મિત્રો, આ એ જ ભોજનાલય છે જ્યાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ પ્રસાદી લેતા હોય છે. શનિવાર તો અહીંયા ખૂબ જ મોટી ભીડ હોય છે. હજારોની સંખ્યામાં શનિવારે શ્રદ્ધાળુઓ હોય છે અને આ હોલની અંદર બેસીને હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદી લેતા હોય છે. મિત્રો, આ એ જ પ્રસાદી હોલ છે. મેં પણ કાલે પ્રસાદી લીધી. ગરમા ગરમ રવાનો શીરો, દાળ ભાત, શાક, રોટલી. મિત્રો, આ સામે દેખાય છે
કોઈ પણ વ્યક્તિને કાંઈ વળગાડવું હોય, કોઈ તકલીફ હોય માનસિક, તો આ જગ્યાએ બહુ સારું કામ થઈ રહ્યું છે અને 100% હનુમાનજી મહારાજની કૃપાથી એ તકલીફો દૂર થતી હોય છે. મિત્રો, આ જગ્યા ઉપર બધું સાહિત્ય મળે છે અને હનુમાનજી મહારાજનું એક મૂર્તિ આવેલી છે. તમે હનુમાનજી મહારાજને શ્રીફળ આપો એટલે હનુમાનજી મહારાજ તમને હાથોહાથ શ્રીફળની પ્રસાદી આપે છે. બહુ વિશાળ જગ્યામાં પથરાયેલું છે મિત્રો અત્યારે સાળંગપુર હનુમાનજી મહારાજનું મંદિર. અને એકદમ ચોખ્ખાઈ ને સતત સાફ સફાઈ થતી હોય છે અહીંયા. આ પ્રસાદ ઘર છે મિત્રો. તમારે કોઈ ઘર માટે પ્રસાદી લઈ જવી હોય અને દાન ભેટ આપવું હોય તો આ જગ્યામાં તમે આપી શકો છો. વિશાળ બગીચા આવેલા છે. મિત્રો, આ એ જ મહાદેવનું મંદિર છે, નીલકંઠ મહાદેવ. આ નીલકંઠ મહાદેવ આ જગ્યામાં જ આવેલા છે. આ શ્રી જીવાજી ખાચરનો દરબારગઢ છે. આ દરબારગઢ પણ બહુ વર્ષો જૂનો છે મિત્રો. હજી ઉપર બધા દેશી નળિયાની બધું છે. આ સામે દેખાય મિત્રો એ અતિથિ ભુવન છે. તમને અતિથિ ભુવન બતાવું છું. આજે અહીંના સ્વામીજીઓ અહીંયા રહેવાનું એનું સ્થળ છે. આ જગ્યામાં સ્વામીજીઓ રહેતા હોય છે. આ અતિથિ ભુવન છે મિત્રો. ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવન. જ્યારે પણ મિત્રો તમે સાળંગપુર આવવાનું થાય અને રોકાવાનું થાય, તમારે રાત્રે રોકાણ થાય તો તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, કોઈ પણ એક વસ્તુ આ જગ્યામાં તમારે રૂમ રાખવી હોય તો દેવું પડે છે. એટલે આધાર કાર્ડ, પાન કાર્ડ ચોક્કસ સાથે રાખજો. આ મિત્રો એ જ યાત્રી ભુવન છે જેને રાતે કોઈને રોકાણ કરવું હોય જગ્યામાં, એના માટે છે. આજે પણ મિત્રો સેંકડોની સંખ્યામાં ફોર વ્હીલ આ જગ્યામાં પાર્કિંગ કરેલી હતી.
આ સામે મિત્રો વિશાળ હનુમાનજી મહારાજની મૂર્તિ છે. અત્યારે રિનોવેશનનું કામ ચાલુ છે. આ જગ્યામાં જ હનુમાનજી મહારાજની મૂર્તિ છે. આ બધા સંતોની છત્રીઓ છે. મિત્રો વિડીયોમાં સાથે જોડાયેલા રહેજો. ફરી મળશું નવા વિડીયો સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. આપનો સાથ અને સહકાર મને ખૂબ સારો મળી રહ્યો છે. ફરી મળશું નવા વિડીયો સાથે. મહાદેવ હર. પધારજો મિત્રો.